હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે 10મી તારીખ 10/10/2025 અને બજાર આજે સામાન્ય ઘટાડા સાથે ગિફ્ટિંગ ટ્રેડ થઈ રહી છે, પરંતુ કાલે બજારમાં સારો એવો વધારો થયો અને ગ્લોબલ સંકેતો અને બીજા સંકેતો બહુ સારા છે અને આજે પણ બજાર થોડુંક વધી શકે છે. પરંતુ મારે બે કંપનીઓની વાત કરવી છે, દમદાર કંપનીઓ છે. અને કાલે મારા એક મિત્રનો મેસેજ વોટ્સઅપ ઉપર આવ્યો કે આ એક કંપની છે, એમાં શેર રાખો કે પ્રોફિટ બુકિંગ કરી નાખો. અને પછી મેં શેરનો અભ્યાસ કર્યો અને એની મારે થોડીક ડિટેલમાં વાત કરવી છે. પહેલાં બીજી વાત કરી લઈએ એક થોડીક, કે માર્કેટમાં તમને વારંવાર સાંભળવા મળે છે એવા ન્યૂઝ હોય છે કે અમુક માણસોએ 20 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં અમુક કંપનીના શેર લઈ લીધા અને આજે એ કંપનીએ એમના કરોડો રૂપિયા બનાવી આપ્યા. આ બધું શક્ય છે શેર બજારમાં. મિત્રો, તમે પણ સારી કંપની ખરીદ કરીને મૂકી રાખો તમારી આવનારી પેઢી ઉપર, તો એ 100% તમારા વેસ્ટ બનાવી દે. તમે સમજો કે પણ શેર બજાર વગર કોઈ પણ બીજી વાત લઈ લો, જમીનની વાત લઈ લો, તમને થાય કે મારા બાપ દાદાએ 50 વર્ષ પહેલાં જે આ ટુકડો છે 10 વીઘાનો એ બહુ સસ્તામાં લીધો હતો અને આજે અમારે મોજ છે. મારા દાદા નથી પણ એ જમીન અમને ખૂબ વળતર આપી ગઈ છે. એમના દાદાએ એમના માટે પ્રયત્ન કર્યો હોય, આપણા દાદાએ આપણા માટે પ્રયત્ન કર્યો હોય, આપણા પિતાજી આપણા માટે મથતા હોય, આપણે આવનારી પેઢી માટે મથીએ છીએ, આ બધા કરતા હોય છે. તો પછી તમે આવું સાંભળો છો તો તમારા સારી કંપની કોઈ એક પકડી અને એમાં તમે રોકાણ વધારી શકો છો. હવે આપણે આજે બે કંપનીઓની વાત કરવી છે, એમાં થોડીક વાત કરીએ કે JK એનર્જી. કાલે એક મારા મિત્ર જગદીશભાઈનો મેસેજ આવ્યો અને મેં ફટાક જઈને એ કંપની વિશે જોયું તો કંપની 187 રૂપિયા ઉપર ચાલતી હતી. મને કંપનીમાં દમ લાગ્યો, મેં ફટ જઈને 1000 શેર લઈ લીધા અને એમાં 10%ની સર્કિટ લાગી અને JK એનર્જી 192 ઉપર બંધ થયો. ફક્ત 3 કલાકમાં 4 કે 5000નું પ્રોફિટ થયું, પણ મેં વેચ્યો નથી. કંપનીનું આજે 10મી તારીખે કંપનીના વોકડા ફેસ થવાના છે, ત્રિમાસિક વોકડા. અને હમણાં જ એનો IPO આવ્યો હતો JK એનર્જીનો. IPO 26 સપ્ટેમ્બરે 153ના ભાવે આવ્યો હતો અને 89 ઘણો ભરણો હતો અને એમાં 98 શેરનો લોટ હતો. હવે આ જગદીશભાઈને IPO લાગેલો અને એમણે કાલે કે ભાઈ શેર થોડોક વધ્યો છે અને પ્રોફિટ બુકિંગ કરી નાખો. મેં કીધું રાખો. એટલે સર્કિટ લાગી. આજે પણ એમાં થોડો ઘણો વધારો થઈ શકે છે અને જો લેવાવાળાની સંખ્યા વધારે હોય તો એ વધી પણ શકે, સર્કિટે લાગી શકે છે. હવે એ કંપનીની વાત કરા કે JK એનર્જી, એનું માર્કેટ કેપ છે 3900 કરોડ. 192 ઉપર કાલે ચાલ્યો તો 10%ની સર્કિટ લાગી હતી. 52 વીક હાઈ 193 કાલે બનાવ્યો અને 52 વીક લો છે 155 રૂપિયા. 29ના PE ઉપર કંપની ટચ થઈ ગઈ. કંપનીનો ROE 101 છે અને ROCE 74 છે. મિત્રો, ફેસ વેલ્યુ કંપનીની 2 ઉપર IPO આવ્યો હતો અને એમાં ખાસ વાત એ કરવાની છે કે કંપની NSE અને BSE ઉપર લિસ્ટ થઈ ગઈ છે અને કંપનીનો ઓકળા દમદાર આવી રહ્યા છે. હવે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરો તો 79% કંપનીના પ્રમોટર પાસે શેર છે, 2.93% વિદેશી રોકાણકારો છે, 9% આપણા ઘરેલું ફંડો છે અને 9.5% પબ્લિકના શેરો છે. મિત્રો, આ કંપનીની ડિટેલની વાત કરું કે જોરદાર કંપની છે.
તમારા લાંબા સમય માટે તમે હોલ્ડ કરી શકો છો આ કંપનીને. અને આવીને આવી એક બીજી કંપની છે અને એનો પણ આઈપીઓ આવ્યો હતો, અને સ્વસ્તિક ગ્રીન એનર્જી 551 રૂપિયા ઉપર ચાલી રહી છે. કારણ એમાં પણ સર્કિટ લાગી હતી. 420નો 52 વીક લો છે અને 551 52 વીક હાઈ છે. માર્કેટ કેપ છે 7,000, બુક વેલ્યુ 14 છે, ફેસ વેલ્યુ 2 છે, પીઈ 32, બુક વેલ્યુ થોડીક ઓછી છે. ROE 52 છે અને ROE 54 છે. મિત્રો, હવે એની હોલ્ડિંગની વાત કરો તો 76% હોલ્ડિંગ પ્રમોટરનું છે, 0.8% વિદેશી રોકાણકારો છે અને 7% હોલ્ડિંગ આપણા ઘરેલું ફંડોનું છે અને 7% હોલ્ડિંગ પબ્લિકનું છે અને 9.98% જે મોટા હોલ્ડરો છે, જેના ઉપર હજારો શેરો છે, એવા લોકો જે છે અધર શેર હોલ્ડરો, એનું 10% હોલ્ડિંગ છે. અને કંપનીના શેર હોલ્ડરની સંખ્યા 2,70,21,79,494 છે. આ સ્વસ્તિક ગ્રીન એનર્જી. વારી એનર્જી જે કામ કરે છે ને, એમાં બે કંપનીઓ કામ કરે છે. સોલાર સેક્ટરની કંપનીઓ છે અને ગજબ કામ કરી રહી છે. તમે ધીમે ધીમે ક્વોન્ટિટી વધારતા જો તો તમને આ કંપનીનું નુકસાન નહીં કરી શકે. અને મેં તો મારા મિત્ર જગદીશભાઈને કીધું કે તમે થોડા સમય હોલ્ડ કરો આ કંપની જીકે એનર્જી. અને સ્વસ્તિક ગ્રીન એનર્જીનો આઈપીઓ કોઈને લાગ્યો હોય મિત્રો, તો પણ એને પણ તમે હોલ્ડ કરી શકો છો. આવનારો સમય સોલાર સેક્ટરનો, એનર્જી સેક્ટરનો છે. આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે ભારત આવડો મોટો દેશ પડ્યો છે, એનર્જીની ખૂબ જરૂરિયાત છે મિત્રો, અને એનર્જી સેક્ટર કાયમ માટે ફોકસમાં રહેવાનું. હવે બીજી બજારની વાત કરા. બજારમાં વધઘટ એ એનો નિયમ છે, અને કોઈ શેર ખરીદનારું હોય અને એ શેર પર વેચનારા પણ હોય છે, ખરીદનારા હોય છે, લેવાવાળા હોય છે. આ બધું જો ચાલે તો જ શેર બજાર કહેવાય. એકલા વેચ કરવાવાળા હોય તો પણ ગાડી હલવાની નથી, એકલા ખરીદ કરવાવાળા હોય તો પણ શેર બજાર હલવાનું નથી. ખરીદ વેચાણ એ જ એ શેર માર્કેટનું મહત્ત્વનું હોય છે. તમને સારી કંપની સારું પ્રોફિટ આપતી હોય, સારું પ્રોફિટ આપ્યું હોય તો તમે વેચી પણ શકો છો. કોઈ નાની કંપની છે અને તમને ગમતી કંપની હોય તો તમે હોલ્ડ કરી શકો છો. પણ મેં કાલે 1,000 શેર લીધા છે જીકે એનર્જીના 187 ઉપર, અને કાલે સર્કિટ લાગી હતી. હવે હું આજે જોઉં છું પોઝિશન, અને આગળ એ કંપની મારે પોર્ટફોલિયોમાં રાખવી કે વેચવી, એના માટે હું આજે પૂરો અભ્યાસ કરી અને કાલે વિડીયોમાં થોડી ઘણી એના માટેની ચર્ચા કરશું. થેન્ક યુ.